માંજલપુરના ધારાસભ્ય સતીશ પટેલની આજે શપથવિધિ યોજવામાં આવી હતી। શપથવિધિમાં વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। મીડિયા સાથેની પ્રતિક્રિયામાં આ પ્રજાનો વિજય અને કેન્દ્રીય નેતૃત્વને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેનો વિજય ગણાવ્યો હતો। સ્વર્ગસ્થ યોગેશ કાકાના અધૂરા કામો પૂરા કરવાની ખાતરી પણ તેમને આપી હતી। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અંદર સ્વર્ગીય યોગેશ કાકા નિધન પછી પ્રજાજનોએ છેલ્લા 25 વર્ષથી એમની પર વિશ્વાસ મૂક્યો હતો, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો હતો। એ પ્રજાજનોનો પ્રથમ તો હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા કેન્દ્રનું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વડાપ્રધાન શ્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ, જે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને જે જવાબદારી આપી છે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। માંજલપુર વિધાનસભા ચૂંટણીની અંદર ગુજરાત સરકારના અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સૌ મંત્રીમંડળના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ, મહામંત્રી શ્રી રત્નાકરજી, આ સૌનો વિધાનસભાની અંદર અમને જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। વડોદરા શહેરના અમારા અધ્યક્ષ જયપ્રકાશભાઈ, જિલ્લાના અધ્યક્ષ વિજય બ્રહ્મભટ્ટજી, સમગ્ર ટીમ ને શહેરને જિલ્લાના તમામ ધારાસભ્યોનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે ચૂંટણીમાં એમને છેલ્લા 15 દિવસથી ખૂબ સખત મહેનત કરી અને પાર્ટીને આજે આ જગ્યા પર પહોંચાડી છે। આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે અને રહેવાની છે, એટલે ફરી વખત હું આ અમારા પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું।